તો મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે વાત કરવાના છે સરસ્વતી સાધના યોજના 2024 વિશે. આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને મળશે મફતમાં સાયકલ. જાણો કેવી રીતે ફોર્મ ભરવું, કેવી રીતે અરજી કરવી તેની વાત આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. ગુજરાત સરકાર સરસ્વતી સાધના યોજના હેઠળ વિદ્યાર્થીઓને મળશે મફત સાયકલ. જાણો કેવી રીતે અરજી કરવી. ગુજરાત સરસ્વતી સાધના યોજના હેઠળ દીકરીઓને સરકાર દ્વારા હવે સાયકલ આપવામાં આવશે. કારણ કે કેટલીક દીકરીઓને જે ગામડેથી ભણવા માટે આવતી હોય છે તેમને તકલીફ ના પડે તે માટે ગુજરાત સરકાર દ્વારા સરસ્વતી સાધના યોજના ચાલુ કરવામાં આવી છે. આ યોજનામાં તમામ દીકરીઓને SC, ST, OBC તમામ દીકરીઓને સાયકલ આપવામાં આવશે. ગુજરાત સરસ્વતી સાધના યોજના ગુજરાત સરકાર દ્વારા અમલ મૂકવામાં આવી છે. યોજના સરસ્વતી સાધના 2024 મફત સાયકલ યોજના છે. સરસ્વતી સાધના યોજના 2024 માટે જરૂરી દસ્તાવેજ: છોકરીનો આધાર કાર્ડ, માતા પિતાનું આધાર કાર્ડ, જાતિનું પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર અને બેંક વિગત. સરસ્વતી સાધના યોજનાનો લાભ કોને મળે? જે વિદ્યાર્થીની સરસ્વતી સાધના યોજનામાં ભાગ લેવામાં આવે છે. લાભાર્થી યુવતી અનુસૂચિત જાતિની હોવી જોઈએ, જે કાયમી સ્કૂલમાં ભણવા જતી હોવી જોઈએ કે સરકારી શાળામાં અભ્યાસ કરતી હશે તે વિદ્યાર્થીને સરસ્વતી સાધના યોજનાનો લાભ આપવામાં આવે છે. ગામડામાં રહેતી દીકરીઓ ના હોવી જોઈએ અને શહેરમાં રહેતી દીકરીની આવક 1,50,000થી વધુ ન હોવી જોઈએ. સરસ્વતી સાધના યોજના માટે કેવી રીતે અરજી કરવી? જે શાળામાં છોકરી અભ્યાસ કરે છે તે શાળાના આચાર્ય દ્વારા પાત્ર ધરાવતી કન્યાને લાભાર્થીની યાદી તૈયાર કરવામાં આવે છે. પછી શાળાના આચાર્ય દ્વારા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર યાદી અપલોડ કરવામાં આવે છે, જેમાં જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી દ્વારા અરજીનો ચકાસણી કરવામાં આવે છે અને અરજી મંજૂર આપવામાં આવે છે. મંજૂરી મળ્યા પછી વિભાગ દ્વારા લાભાર્થીને મફત સાયકલ મેળવવા માટે વાઉચર જનરેટ કરી અને વિતરણ કરવામાં આવે છે. સાયકલ મેળવ્યા લાભાર્થી મળ્યા વાઉચર સાથે અધિકૃત સાયકલ ડીલરની મુલાકાત લઈ મફત સાયકલ મેળવી શકશે. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.